તો આગામી દિવસોમાં વરસાદમાં ડૂબશે અમદાવાદ અને ગાંધીનગર। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે અતિ ભારે વરસાદની આગાહી। આગામી 48 કલાક ગાંધીનગર અને અમદાવાદની મેઘરાજા ગમરોડશે। કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસવાની શક્યતા અંબાલાલ પટેલે કરી છે વ્યક્ત। મધ્ય ઉત્તર દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની છે શક્યતા। લાંબી રાહ બાદ કચ્છમાં પણ ભારે વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી। આગામી 48 કલાકમાં અમદાવાદ ગાંધીનગરમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની હજુ પણ શક્યતા રહેશે। બપોર બાદ કદાચ વીજળી સાથે વરસાદ થઈ શકવાની શક્યતા રહે। જો બપોર બાદ વીજળી થાય તો વરસાદનું જોર પણ વધી શકે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં પણ વરસાદ નથી, ત્યાં પણ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। ગાંધીનગરના ભાગોમાં 2 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે। કોઈ ભાગમાં 3 ઇંચ જેવો વરસાદ થઈ શકે। અમદાવાદના ભાગોમાં પણ લગભગ 2 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે। ક્યાંક હળવો વરસાદ થઈ શકે અને કોઈ ભાગમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે, જેના કારણે જળભરાવની શક્યતા રહે। ઉત્તર ગુજરાતના ભાગોમાં 4 ઇંચ જેવો હળવાથી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહી શકે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવાથી 4 ઇંચ જેવો વરસાદ થઈ શકવાની શક્યતા રહે। કોઈ ભાગમાં 6 ઇંચ જેવો વરસાદ પણ થઈ શકે। પરંતુ તારીખ 27 જુલાઈ પછી સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં લગભગ અરબ સાગર સક્રિય નથી, ઉત્તર અરબ સાગર સક્રિય નથી। ઉપરાંત ઈરાન તરફથી સૂકા પવનો આવે છે, જેના કારણે ઉપલા લેવલમાં ભેજ નથી। જો ઉપલા લેવલમાં ભેજ થાય તો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ આવી શકવાની શક્યતા રહે। જી।